તો ગુજરાતમાં વધુ એક શિક્ષક પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વધુ એક શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં અનેક શિક્ષકો પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ દાહોદ શિક્ષકના બળવંત ડાંગરે કર્યા છે ગંભીર આક્ષેપ। ભીખાજી પટેલા નામના શિક્ષક 19 વર્ષની શાળામાંથી નથી હાજર। સીએમ કાર્યાલયમાંથી માંડી શિક્ષણ વિભાગની કરી અનેક રજૂઆતો। પાટણની ગઢા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિયુક્ત ભીખા પટેલ બળવંત ડાંગરે એસીબીમાં પણ કરી રજૂઆત। રાજકીય વર્ગ ધરાવતા હોવાથી કાર્યવાહી થવાના આક્ષેપ। મારી તંદુરસ્ત જાણ મુજબ ગઢા પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુર જિલ્લો બનાસકાંઠામાં ફરજ બજાવનાર ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી સીઆરસી કોર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ પેડાગોજી અને સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે પોતાના લાગતા વળગતા અધિકારીઓનો ઉપયોગ કરી અને હુકમ કરાવે છે। અને એ હુકમ કરાવવાનો મુખ્ય હેતુ કે તેમને ફરજ બજાવવી ન પડે। છેલ્લે તેઓએ સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે બિનઅધિકૃત રીતે હુકમ કરાવડી અને તેમણે કોઈ પણ જાતની સ્ટેટ રિસોર્સ પર્સનની કામગીરી કરેલ નથી અને તેમણે પગાર મેળવ્યો છે। સ્ટેટ રિસોર્સ પર્સન એક એસએસસી પીટીસી જેવી નિમ્ન કક્ષાની લાયકાતવાળી વ્યક્તિને હુકમ આપી અને શિક્ષણ વિભાગે ગુજરાત રાજ્યના ખૂબ જ પ્રતિભાવાન શિક્ષકો પર પણ અન્યાય કર્યો છે। ત્યારે આજે મીડિયા સમક્ષ મારી માંગણી એવી છે કે ભીખાભાઈ પટેલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ખોટી રીતે પગાર મેળવ્યો છે એ પગાર રિકવર કરવામાં આવે અને એમને પ્રત્યક્ષ પરોક્ષ રીતે મદદ કરનાર અધિકારી પદાધિકારી પર કાયદેસરના પગલાં લેવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે। મારી તંદુરસ્ત જાણ મુજબ